અમે ડિમોલિશનના અગેન્સ્ટમાં હતા, કેમ કે હાઈકોર્ટનો ઓર્ડર હતો. અમારી ખાલી ડિમાન્ડ એટલી જ હતી કે હાઈકોર્ટમાં ઓર્ડરમાં એટલું કહેવામાં આવ્યું હતું કે જે અમારી 46 દુકાનો છે, 46 દુકાનોને પહેલા તમે સ્ટેપ કોર્ટ તરીકે એક સેમી પરમાનન્ટ સ્ટ્રક્ચરમાં શિફ્ટ કરો. અને જી આપનો પરિચય? મારું નામ શૈલેષ શાહ છે. અહીંયા અમારી છેલ્લા 63 વર્ષથી દુકાન હતી. જી, આ મહાનગરપાલિકા દ્વારા જે ડિમોલેશનની કામગીરી શરૂ કરવામાં આવી છે, શું છે? સર, અમે ડિમોલિશનના અગેન્સ્ટમાં હતા. કે જે અમારી 46 દુકાનો છે, 46 દુકાનોને પહેલા તમે સ્ટેપ કોર્ટ તરીકે એક સેમી પરમાનન્ટ સ્ટ્રક્ચરમાં શિફ્ટ કરો અને સેમી પરમાનન્ટ સ્ટ્રક્ચર બનાવીને તમે અમને અહીંથી ખાલી કરાવી શકો છો. આ લોકોએ એવું કર્યું છે કે અમને કાલે રાત્રે 8 વાગ્યાની આસપાસ સેમી પરમાનન્ટ સ્ટ્રક્ચર જે અમને એ લોકો કહે છે જ્યારે એ ટેમ્પરરી પતરાની દુકાનો છે એમાં શિફ્ટ કરવા માટેની વસ્તુ કરી અને એની ચાવી પણ અમને નથી આપી અને બી ખાલી 33 દુકાનદારોને કરી હતી. જ્યારે અમે ટોટલ 46 દુકાનદારો છે તો બાકીના 13 દુકાનદારોને કોઈ દુકાન જ નથી ફળવાઈ. અને પ્લસ આના અગેન્સ્ટમાં અમે આજે કોર્ટમાં હતા. અમારું 11 વાગ્યાનું હિયરિંગ હતું, એના માટે અમે અમને રિક્વેસ્ટ કરી હતી તમે 11 વાગ્યાનું હિયરિંગ પતી જાય ત્યાં સુધીની રાહ જુઓ. આ લોકોએ સવારે 8 વાગે આવીને 10 થી 12 GCB બી બધું તોડવાનું કામગીરી ચાલુ કરી દીધી. અમારી સિમ્પલ એટલું જ હતું કે તમે જે કોર્ટનો ઓર્ડર છે એ કોર્ટના ઓર્ડરને માનીને કામ. આ પહેલા આપને કોઈ નોટિસ આપવામાં આવી હતી કે 6 મહિના પહેલા, મહિના પહેલા કે 24 કલાક પહેલા? શુક્રવારના દિવસે સાંજે 6 વાગે નોટિસ આપી હતી કે તમારે મંગળવાર સવારે 8 વાગે સુધી દુકાન ખાલી કરી નાખવાની છે. કહેવામાં આવે છે 33 દુકાનો ફાળવેલી નથી. શું કહેવામાં હું કહું છું કે 46 દુકાનો માટે ખાલી 33 જ દુકાન ફાળવી, કેમ કે એમની જોડે દુકાન જ 35 હતી. તમને દુકાનો જે ટેમ્પરરી બનાવી છે એ ખાલી 35 જ દુકાનો બનાવી. 46 દુકાન ફાળવી શકે એવી એમની પરિસ્થિતિ જ નથી, જેથી કરીને એમણે ખાલી 33 ને જ ફાળવી. બીજા દુકાનદારો કઈ માંગ? બીજા દુકાનદારોનું એ જ છે જે કોર્ટે જે કહ્યું છે 46 ને 46 અમે બધા એસોસિએશન ખુદ ગયા હતા અને 46 દુકાનો પહેલા તમે દુકાનો ફાળવો અને જે પરમાનન્ટ નું કહ્યું છે કોર્ટે એ પ્રમાણે તમે વર્તન કરો. નથી અમને દુકાનો ફાળવી, નથી પરમાનન્ટ નું કોઈ સ્ટ્રક્ચર કે છે ક્યાં બનાવશો, શું કરશો, કોઈ એ બાબતે જવાબ આપવા તૈયાર નથી. આજે આપને જે 33 દુકાનો અલર્ટ કરવામાં આવી છે એ કઈ જગ્યા પર છે અને એની કોઈ જાણકારી આપને આપવામાં આવી છે? એ દુકાનો જે છે અહીંથી ઓલમોસ્ટ 2.5 થી 3 કિલોમીટર દૂર કાશીભાઈ પાર્ક કરીને એરિયા છે ત્યાં બનાવાય છે. અને એ દુકાનો આ દુકાનો જે હતી એના કરતા 60% સાઇઝની બનાવી છે. જ્યારે કોર્ટે એવું કહ્યું હતું કે અમારી જે સાઇઝ છે એ સાઇઝથી સાઇઝની દુકાન બનાવવાની અને એટલે 60% ભાગની દુકાન બનાવી છે એ લોકોએ એ રીતે. અને એ જે દુકાનો બનાવી છે એ સેમી પરમાનન્ટ કે જ્યાં આગ લાગે, ચોરી થાય યા લીકેજ એ રીતની કોઈ જાતની સેફટી નથી, કશું જ નથી. શોર્ટ સર્કિટ ઇવન ત્યાં મીટર જે આપવામાં આવ્યા છે એ બી અમને સેમી મીટર આપવામાં આવ્યા છે એવું અમને જણાવ્યું છે. કે કાલ રાત સુધી ત્યાં લોક હતું, અમે અંદર ગયા જ નથી. આજે સવારે અમને એવું કહેવામાં આવ્યું કે લોક ખુલી ગયા છે, ત્યારે હજી બી એક ગેટ ઉપર તો બિલ્ડિંગ વાળું લોક કરેલું છે કે જેને હજી બી એ લોકોએ ખોલ્યું છે.